અને સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટ તોલમાપ વિભાગના અધિકારી લાંચ લેવાના મામલે જે ઘટના બની હતી તેમાં ભોગ બનનાર હરીસિંહ સુતરિયાએ નિવેદન આપ્યું છે। અમારી ફેક્ટરી પર કેટલાક અધિકારીઓ આવ્યા હતા, કંપની ગેરરીતિ કરે છે તે માટે સીલ કરવામાં આવ્યું હતું। 87,000 દંડ અને સીલિંગની પણ વાત કરી હતી। 50,000 આપી દો તો બધું પૂરું થઈ જશે તેવું પણ કહ્યું હતું। સાંસદ રામભાઈ મોકરિયાને પણ સમગ્ર ઘટનાની જાણ પણ કરવામાં આવી હતી। सांसदे चौहान नामना अधिकारी साथे बात पण करी हती। सांसदे खखडावता 4 अधिकारी पैसा पाछा आपी गया हता। तो एसीबी मांथी आवेला फोननो जवाब पण आपेलो छे। वाहेगुरु जी का खालसा वाहेगुरु फतेह। मारू नाम हरीसिंह ईसर सिंह है, सुचारिया है। हूँ त्या हीरासरमा कूलर होम एप्लायंसीनो यूनिट चलाऊँ छूँ। 5-7 दिवस थया हूँ महाराष्ट्र में फंक्शन में तो गुरुद्वारा मारा लग्न प्रसंग फंक्शन હતો। जेवो काले हूँ आव्यो, हूँ लगभग 1-1.5 वागे फैक्ट्रीए पहुँचो। 3:30 वागे गवर्नमेंट ऑफ गुजरात टाटा सोमो आवी मारी फैक्ट्री आवी अंदर। एमांथी 4-5 जणा उतरिया अंदर आवीने अमारो जे डिस्प्ले रूम है एम आवीने अमारा बॉक्स ने अमारो जे वस्तु है खफेड़वा मंड्या। एटले हूँ अंदर यूनिट में तो मैंने बोलावायो कि भाई कोई साहेब आव्या छे। मैंने साहेब बोलो कि चौहान साहेब तोल माप अने जयेश भाई के जेरा भाई नीनामा भाई वरु साहेब इंस्पेक्टर है ए आव्या छे। साहेब मारे तोल मापनु न लागे अमने तो मने जो कि ख्याल नहीं ना कि लागे अमे तोल माप कन्वेन्शन कंई खबर नहीं मने समजाव्युं। बॉक्स में आ लखेल नहीं, आ लखेल नहीं, आ लखेल नहीं, आम नहीं अने पेपर करवा मांड्या। अर्धी पौणी कलाक पेपर करता रह्या। मने आ वस्तुनी ख्याल नहीं अने कदाच मारी भूल हो तो मने वॉर्निंग आपी दो। बीजी वखत तमे जे कहेशो ए लखी नाखशो बॉक्स पर आ लखेल नहीं, ना लखेल नहीं ने तो नहीं अमे तो कदाच अहीं तमारो बॉक्स पर जे कंई अमुक वस्तु लखेल न होय। मैं कीधुं साहेब MRP डेट અને એડ્રેસ બધું લખેલું છે જેટલી મને ખ્યાલ છે। બાકી શું લખવાનું છે મને ખબર નથી, આ વસ્તુથી થોડો અંજાન છું। મને વોર્નિંગ આપી દઉં, બીજી વખત તમારો ફોલોઅપ કરીશ એનો। તો કે નહીં અમે તો સીઝ કરશું ને આમ કરશું ને અહીં સીઝર કરી નાખશું ને અને કાંઈ વાંધો સાહેબ મને નોટિસ આપી દો, હું વકીલ થ્રુ જવાબ આપી દઈશ કે એ નહીં ચાલે। અત્યારે તમને લખી દીધું મને 29x3 87,500 રૂપિયા દંડ ભરવું પડશે। સાહેબ એટલું બધું ન કરો। અને મેં ઘણી હાથ જોડીને વિનંતી કરી એને સાહેબ પહેલી વખત છે અને તમે મને વોર્નિંગ આપી દો। મને ખરેખર ખ્યાલ નથી કે આપનું ખાતું બી અમારામાં લાગે પણ ન માન્યા સાહેબ કે નહીં તો કરવું પડશે ને આમ કરવું પડશે ને આમ કરવું પડશે। પછી ગજેરા ભાઈ અને બીજા ભાઈ નીનામાં કે કરું સાહેબ હતા વાત થઈ એની યારે। મેં કીધું સાહેબ આ થોડુંક કંઈક રહેમ રાહે રાખો। અમે તો વેપારી દરજાના માણસો છીએ, અમને બીજી કંઈ ગતાગમ નથી ખબર પડતી પણ તમે કયો આ વસ્તુ આવે તો આવે, કાંઈ વાંધો નહીં। હવે જે કાંઈ હોય તો કે વાંધો નહીં, હવે તમારા કરીએ છીએ, અમને 50,000 રૂપિયા આપી દો। માં ભરવાનો આવી ગયો આમ કર્યું। મેં તોય હાજર સાહેબ કાંઈ રિઝનેબલ કરો।